આગળ બીજો દાખલો જોઈએ એને લગતો. એ અને બી 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તેઓ સીને 1/10 ભાગે પ્રવેશ આપે છે. સી તેનો ભાગ એ અને બી પાસેથી સરખે હિસ્સે મેળવશે. નવું પ્રમાણ શોધો. તો આ દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ 3:2 એટલે કે 3/5 અને 2/5 આપી દીધો છે. સીનો ભાગ એ પણ આપી દીધું 1/10. જ્યારે એ અને બી સરખા હિસ્સામાં શું કરશે? સીને ભાગ આપશે એટલે કે ત્યાગનું પ્રમાણ સરખે હિસ્સે 1:1 અથવા 1/2. તો સૌ પ્રથમ જૂના ભાગીદારોનો આપણે શું કરવો પડે? ત્યાગ શોધવો પડે. તો જૂના ભાગીદારોનો ત્યાગ બરાબર નવાનો ભાગ ગુણ્યા ત્યાગનું પ્રમાણ. તો ભાગીદાર એ અને ભાગીદાર બી. નવાનો નફામાં ભાગ આપણને આપ્યો તો 1/10. ત્યાગનું પ્રમાણ આપણને આપ્યું હતું 1/2. તો 1 × 1 10 × 20. આને પણ 1/20 એટલે કે બંનેનો ત્યાગ આપણને મળી ગયો. હવે નંબર 2, નવું પ્રમાણ અથવા નવો ભાગ બરાબર જૂનું પ્રમાણ અથવા જૂનો ભાગ માઇનસ ત્યાગ. તો એ અને બીની પહેલાં વાત કરીએ. તો જૂનું પ્રમાણ આપણું હતું 3:2 એટલે કે 3/5 2/5 માઇનસ એનો ત્યાગ હતો 1/20 અને બીનો ત્યાગ પણ હતો 1/20. તો હવે આનું સાદું રૂપ આપીએ તો 20×5 100. 20×3 60. 5×1 5. 60માંથી 5 જાય તો 55/100. 20×2 40 અને 5×1 5 એટલે કે 35/100. હવે ભાગીદાર સીની વાત કરીએ તો સીનો નફામાં ભાગ આપણને આપ્યો તો 1/10. હવે મારે આ બંનેના છેદમાં 100 આવ્યા તો આને પણ છેદમાં 100 લાવવા હોય તો કેટલાય ગુણું
તો કે 10 ગુણીએ તો 10 ગુણ્યા 10 એટલે કે 100 અને ઉપર 10 એકા 10. તો આપણું નવું પ્રમાણ કેટલું મળશે? 55/35/10. હવે આમાં જો ભાગ ચાલતો હોય તો આપણે હજી પણ એક ભાગ ચલાવવો પડે. તો ભાગ કેટલાય ચાલશે? તો 5ને ચલાવીએ તો 5 દુ 10, 7 પંચું 35, 11 પંચા 55 એટલે કે 5 ભાગ ચાલે. 11/7/2 આપણું શું મળ્યું? નવું નફા નુકસાનનું પ્રમાણ. તો આપણે ચોથો મુદ્દો પૂરો કર્યો હતો. હવે પાંચમો મુદ્દો. જ્યારે જૂના ભાગીદારો તેમના પોતાના ભાગનો અમુક ભાગ ત્યાગ કરે ત્યારે. તો સૌ પ્રથમ જૂના ભાગીદારોનો શું કરવાનો? ત્યાગ શોધવાનો. અને ત્યાગ બરાબર જૂનું પ્રમાણ ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ. અને નંબર 2, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો જોઈએ એનો એક દાખલો. એ અને બી ભાગીદારો છે. સીને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એ પોતાના ભાગનો 1/5 ભાગ, જ્યારે બી પોતાના ભાગનો 1/4 ભાગ સીની તરફેણમાં ત્યાગ કરે છે. એ, બી અને સીનું નવું નફા નુકસાનનું પ્રમાણ શોધો. તો આ દાખલામાં જૂનું પ્રમાણ તમને આપ્યું નથી. અને જૂનું પ્રમાણ ન આપ્યું હોય તો હંમેશા કાયદાની આધીન 1932નો કાયદો આપણને શું શીખવાડતો હતો? કે નફા નુકસાનનું પ્રમાણ નક્કી ન કર્યું હોય તો ભાગીદારો સરખે હિસ્સે નફો નુકસાન વહેંચી લે છે. તો અહીંયા જૂનું પ્રમાણ શું કહેવાશે? 1/1. હવે સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? ત્યાગ શોધવાનો છે. અને ત્યાગનું સૂત્ર શું હતું? જૂનું પ્રમાણ ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ. અહીંયા ભાગીદાર એનો ત્યાગ કેટલો હતો? 1/5. અને ભાગીદાર બીનો ત્યાગ હતો 1/4. તો ત્યાગ બરાબર એનો શોધીએ તો જૂનું પ્રમાણ 1/2, ત્યાગ હતો 1/5. આ બંનેનો ગુણાકાર કરીએ તો 1 એકા 1 અને 2 પંચા 10. જ્યારે બીનો ત્યાગ 1/2 ગુણ્યા 1/4 બરાબર 1/8. તો આપણને ત્યાગ મળ્યો 1/10 અને 1/8. હવે નવું પ્રમાણ. તો નવું પ્રમાણ શોધવા માટે સૌથી પહેલાં સૂત્ર મૂકીએ કે જૂનું પ્રમાણ માઇનસ ત્યાગ. તો એનું જૂનું પ્રમાણ હતું 1/2 માઇનસ એનો ત્યાગ હતો 1/10. તો લસા લઈશું 2 ગુણ્યા 10 20 અને ચોકડી ગુણાકાર કરીએ તો 10 એકા 10 અને 2 એકા 2. 10માંથી 2 ગયા એટલે કે 8/20. બીની વાત કરીએ 1/2 માઇનસ 1/8 તો 8 × 16. હવે 8 એકા 8 અને 2 એકા 2. 8માંથી 2 જાય એટલે કે 6 અને છેદમાં 16. ભાગીદાર સીની વાત કરીએ તો સીમાં નફામાં ભાગ હતો 1/10. હવે મારે આ બંનેના છેદમાં કેટલા મૂકવા? તો અહીંયા આપણને સીનો નફામાં ભાગ આપ્યો નથી. આથી સીનો નફામાં ભાગ શોધવા માટે મારે શું કરવું પડે? તો એ અને બીનો ત્યાગ શોધવો પડે. તો એ આપણે શોધેલો હતો 1/10 અને 1/8.
તો એ બંનેનો સરવાળો હું કરું તો એનો ભાગ આપણને મળી જાય. તો 1/10 વત્તા 1/8 લસા લઈએ તો 10 અને 8 એટલે કે 80. 8 એકા 8, 10 એકા 10, તો 8 ને 10 18, 18 ભાગ્યા 80. તો આપણને પ્રમાણ શું મળ્યું? 8 ભાગ્યા 20, 6 ભાગ્યા 16 અને 18 ભાગ્યા 80. આવા ત્રણેયના છેદ કેવા છે? અસમાન છે. તો છેદ સરખા કરવા હોય તો અહીંયા 80 છે, મારે આને પણ 80 લાવવા પડે અને આને પણ 80 કરવા પડે. તો આને હું 4 ગુણું તો 80 થઈ જાય, આને 5 ગુણું તો 80 થઈ જાય. તો એ રીતે કરતા 8 ને 4 ગુણીએ તો 8 ચોક 32, 32 ભાગ્યા 80 અને આને 5 ગુણીએ તો 6 પંચા 30 અને છેદમાં 80 અને આ તો 18 ભાગ્યા 80 છે જ. આથી આપણું નવું પ્રમાણ શું બન્યું? 32:30:18. ભાગ ચાલે તો કે હા. તો 16 દુ 32, 15 દુ 30 અને 9 દુ 18. 16:15:9 આપણને શું મળ્યું? નવું પ્રમાણ મળ્યું. તો આવી રીતે તમે જે મેં દાખલા ચલાયા એ પ્રમાણે પ્રેક્ટિસ પણ કરી શકો છો. અહીંયા શું હતું? તો જૂનું પ્રમાણ તો આ દાખલામાં આપ્યું હતું, પરંતુ નવા ભાગીદારનો નફામાં ભાગ આપ્યો નહોતો. આ નફામાં ભાગ ન આપેલ હોવાથી આપણે એને શું કરવું પડ્યું? પહેલો તો ત્યાગ શોધ્યો. આ ત્યાગનો સરવાળો કરીએ તો એ નવા ભાગીદારનો નફામાં શું બની જાય? ભાગ બની જાય. તો એ ભાગ આપણને 8 1/10 વત્તા 1/8 એટલે કે એનો જે અહીંયા જવાબ આપણે શોધ્યો હતો તો સીનો 1/10 વત્તા 1/8 એટલે કે આપણને કેટલા મળ્યા હતા? 18 ભાગ્યા 80 મળ્યા હતા.